ભાઈ ક્રેટા ઈવી હવે ઇલેક્ટ્રિક વર્ઝનની અંદર એકદમ સસ્તી પ્રાઇસમાં લોન્ચ થઈ ચૂકી છે અને આની પ્રાઇસ છે 10,99,000 રૂપિયા અને આ છે ને બાસ સિસ્ટમ પર આધારિત છે. હવે બાસ એટલે શું હું તમને કહી દઉં કે બેટરી એઝ એ સર્વિસ. ઇન્ડિયાના માર્કેટની અંદર જે ઇલેક્ટ્રિક વ્હીકલની જે કંપનીઓ છે એ બાસ સિસ્ટમ ઉપર ઘણી બધી ગાડીઓ આવે છે. હું તમને કહી દઉં કે ટાટા ટિયાગો ઈવી છે જેનું રેન્ટ છે 2.6 પર કિલોમીટર. સિટ્રોન EC3X કરીને છે, પર કિલોમીટર પ્રાઇસ છે 2.6 કિલોમીટર છે. MG કમેન્ટ ઈવી છે 3.2 કિલોમીટર પર પ્રાઇસ હોય છે. ટાટા પંચ ઈવી છે 2.6 પર કિલોમીટર હોય છે પ્રાઇસ. MG વિન્સર ઈવી છે જેની પ્રાઇસ 3.9 થી લઈને 4.5 પર કિલોમીટર પ્રાઇસ હોય છે. અત્યારે લેટેસ્ટ હોન્ડાઈ ક્રેટા ઈવી છે એ બાસ સિસ્ટમ પર લોન્ચ કરવામાં આવી છે જેની બેટરી રેન્ટેડ પ્રાઇસ છે 3.9 પર કિલોમીટર. સાથે મારુતિ સુઝુકી ઈ વિટારા છે એને 3.99 થી લઈને 4.39 સુધી છે. ટયોટા યુસી કરીને ઈબેલા જે ગાડી છે જેની પર કિલોમીટર બેટરી રેન્ટ પ્રાઇસ છે 4 રૂપીસ. કિયા કેરેન્સ ક્લાવિસ ઈવી છે 3.3 પર કિલોમીટર છે. MG ZS ઈવી છે 4.5 પર કિલોમીટર પ્રાઇસ રહેવાની છે. એટલે માર્કેટની અંદર જેટલી બી કંપનીઓ છે એ બધી જ કંપનીઓ જેની બેટરી બાસ સિસ્ટમ ઉપર આવે છે અને આનાથી કસ્ટમર ઘણો બધો ફાયદો થાય છે અને માર્કેટની અંદર ઇલેક્ટ્રિક ગાડીઓ દિવસે ને દિવસે વધી રહી છે. દોસ્તો આવા વિડીયો જોવા માટે ફટાફટ પેજને ફોલો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.